ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોંગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધાય? મજામાં? અને હું પણ મજામાં જ છું। અને આપણે જો અત્યારે સવારમાં ઉઠી ગયા છીએ અને સરસ મજાનો નાસ્તો પણ આપણે ઉઠીને કરી લીધો છે। અને હવે આપણે જવાનું છે પાછું આજે વાડીએ જવાનું છે। અને કાલે તો આપણે ગયા નહોતા, કાલે રજા રાખી હતી, કાલે મહેમાન હતા એટલા માટે આપણે વાડીએ નહોતા ગયા। તો આજે પાછા આપણે જઈશી કપાસ ઉતારવા। તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। અને શર્ટ ને એવું આપણે પહેરી લીધું છે અને હવે આપણે કામે લાગવાનું છે। હજી ચુંદડી બાંધવાની બાકી છે માથે, અને હમણાં ચુંદડી બાંધી લઈશું અને બધાએ શર્ટ ને એવું પહેરી લીધું છે અને હવે કામે લાગી જઈએ। તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। તો જા પાણી છે ને વાટકા આવી ગયા છે ને આપણે છે ને હવે પાણી પીવાનું છે। જો તો ગાઈસ જો આપણે અત્યારે પાણી પીવા બેસી ગયા હતા, પાણી પી લીધું છે અને સવારના આવીને કામે લાગી ગયા હતા અને પાણી પીધું જ નહોતું। તો અત્યારે હવે પાણી પીવા બેઠા છીએ અને બધા આજે હોતે ને માણ ઉપર કપાસ વીણે છે તો કોઈ બેસતું નથી, મારી સિવાય કોઈ બેસતું જ નથી પાણી પીવા। રેસમાં આવીશ માંડ કરીને બેહવા, અને આજ પહેલી વખત રેસમાં આવીશ દિવાળી પછીની આવી ને, દિવાળી પછીની પડવા પછીની રેસમાં પહેલી વાર આવી છે કપાસ ઉતારવા। અત્યારે સુધી માંડવીમાં હતા, માંડવી એના ઘરની હતી ને, તો આપણે આવતા વીણવા ને આજે બહુ ઝાઝા માણસો છે કપાસ ઉતારવામાં। અને આપણે ચા પાણી આવી ગયા છે અને બધા ચા પાણી પીવા આવ્યા છે અને કપાસ બધા ઠેલું હશે તો જો તમને બતાવું હાલો। તો બધા આવી ગયા અને અહીંયા અમે કપાસ એટલો ઠેલું હશે હવાનો ને બધા હજી કપાસ ઠલવે છે। અને આ કપાસ આપણે વીણીશ અને નિંબેની જે ઠલવે છે કપાસ, આ કપાસ છે આજે વીણવાનું। જો અહીંયા કપાસ સોમજીભાઈ એને ઠલવી નાખ્યો। કેટલો થશે નિંબેન? મણ થઈ જાય, મણ થઈ ગયો ને? તો જો એટલો હવાનો કપા બધા ક્યાં બેઠી, બધા હજી પાછળ જો આમ ગાડું છે ને ગાડામાંથી બેઠી છે, જો તમે જોઈ તમારે ઊંધિયું છે તો હાલો તમારે ખાવું હોય તો। અને આમાં વાટકા છે, ખાવા છે તમારે વાટકા, જો આપણે એક લઈ લીધું છે। આપણે નાસ્તો કરવા બેસી ગયા છે, ફળમાં કાંઈ જઈ નથી। તો આપણે હાલો નાસ્તો કરી લઈશી, મારે તો ઊંધિયું ખાવાનું છે। હાલો નાસ્તો કરીને પછી તમને મળે। આપણે નાસ્તો કરી લીધો છે, 10 વાગ્યાના સમયે ચા પાણી પી લીધા છે, નાસ્તો કરી લીધો છે, અને હવે પાછા આપણે કામે લાગી જઈએ છીએ। તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને બપોરે પાછા તમને મળીશી। તો હાલો આજે મણ ઉપર આજે પણ વીણવાનો છે કપાસ આપણે, તો હાલો કામે લાગી જઈએ। અને આપણે છે ને માંડ આજે છે ને બપોરે વળી ઉતરી છે, કારણ કે આજે કપાસ છે ને નથી ઉકલતો અને સવારનો કપાસ થોડોક આપણે ચા પાણી પીધા હતા ત્યારે નાખી દીધો છે અને અત્યારે કેટલો વીણાનો છે જો તમને બતાવું। એટલો વીણો છે ને આપણી બધાની વળ્યું અત્યારે પૂરી થઈ ગઈ છે। જો અહીંયા શેઢો આવી ગયો છે અને આપણે ઉતારી છે રોડના કાંઠે કપાસ। તો અહીંયા છે ને અમારે રોડ છે, જો આ દેખાય છે। હાલો હવે આપણે જઈશું ઘેરે, બધા તો જો મોડ થઈ ગયા છે ને આપણે પાછળ રહી ગયા છે, તો આપણે જઈશું હાલો કન્ટિન્યુ બ્લોગમાં। તો જો આ કપાસ કેવડો મોટો છે, આમાં આપણે નથી દેખાતા, એવડો મોટો કપાસ થઈ ગયો છે। અને આજ કાંઈ મજા આવે એવું છે ને કપાસ ઉતારવામાં, જો આવા હાવું ઝીણા ઝીણા ગોગડા છે કપાસમાં જો। તો આજે કાંઈ મજા નથી આવતી, કાલે બહુ મસ્ત કપા હતો પણ કાલે હતો એ તો થઈ રહ્યો કપા, ને આજે જો આવો કપાસ છે ને આપણે વીણીએ છીએ ને આજે ખબર પડશે કે કેટલો થાય એટલું। અને જો અત્યારે છે ને હવે ઘેરે જઈએ છીએ, હાલ્યા જઈએ છીએ, મોટો મોટો કપાસ છે અહીંયા। અને જો શેઢો આવી ગયો ને બધા ઠલવે છે, બતાવું તમને હાલ, અમે ઊભા છે કપાસને એવું ઠલવે છે। આપણે જઈશું ઘેરે અને છે ને ઘરે જમવાનું છે અને અમે જવાનું છે એમ તો જાય કેવો મસ્ત ઢોર બાંધેલું, જો નાની એવી પાડી કેવો તો ભેહું ને એવું બધું બાંધેલું છે, નાની નાની પાડી છે। તો અમારે અહીં છે ને જૂનું પાલનપીરનું મંદિર છે, જો તમે જોઈ લો। અને અમે પહેલાં છે ને અહીંયા રહેતા, અમારે અહીં રહેતા, જો આ પાલનપીરનું મંદિર છે। મારા કાકા છે હમણાં એનું મકાન છે, જો આ તમે જોઈ લો। અને અમે બધા પહેલાં જો આ જગ્યામાં જ રહેતા, આમ બહુ મજા આવતી આવીને, જો અમે આ ઓટો છે ને તો બેઠા જ રહેતા, મજા આવતી। જો ગાઈઝ આપણે ઘેરે આવી ગયા છીએ અને ઘેરે આવી અને સીધા આપણે છે ને હાથ પગ ધોઈ અને સીધો જો આપણે નાસ્તો લઈ લીધો છે। તો હાલો આપણે તેને નાસ્તો કરી લઈએ, હજી રસોઈ બનાવવાની બાકી છે, રસોઈ બનાવીને જમવાનું પછી થશે। તો રસોઈ બની જાય પછી જમવાનું થશે એટલે આપણે છે ને આ નાસ્તો લઈ લીધો છે। તો હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ પછી તમને મળું છું।
જમી લીધું છે, ગીસોડાનું શાક બનાવ્યું હતું ને રોટલી ને છાશ આપણે જમી લીધું છે. અને હમણાં થોડીક વાર પછી આપણે 2 વાગે એટલે પાછું જવાનું છે વાડીએ. વાગી ગયા છે ને આપણે છે ને હવે હાલતા થઈ ગયા છીએ તો કામે જાય છીએ ને બધાને ફોન કરી દીધા છે કે હાલો નીકળો બધા. અને હાલો હવે આપણે હાલતા થયા છીએ તો વાડીએ જઈને પછી તમને મળીશું કન્ટિન્યુ બ્લોગમાં બની. તો આપણે વાડીએ આવી ગયા છીએ અને અહીંયા આપણે કપાસ ઉતારવાનો છે. આ વાડી છે ને અત્યારે રસ્તે હજી હાલ્યા જાય છે ને વાડીએ આવી ગયા છીએ. અને હવે છે ને વાડીએ જઈને શર્ટ ને એવું બધું આપણે પહેરશું અને પછી આપણે પાછા કામે લાગી જઈશું. આ વાડ ખાલી અડી છે અને આપણે જો અહીંયા સામો દેખાય ને કપા આપણે વીણવાનું છે અને બીજા બધા તો કપા વીણવા સડી ગયા છે. આપણે અહીંથી ત્યાંથી નહીં જ્યાં પોસે ને ત્યાંથી જોઈએ જઈશું આપણે. તો હાલો આપણે વાડીએ આવી ગયા ફાઇનલી. રસ્તો છે ને રસ્તામાં હાલી જઈશ અને જો હવે આવી ગઈ છે વાડી. જો આ વાડી તો જો આપણે આવી ગયા વાડીએ અને હવે આપણે શર્ટ પહેરી લઈ અને પછી કામે લાગી જાય. તો ગાઈસ ચા પાણી આવી ગયા છે ને બધા જો ચા પાણી પીવા બધા હેલા આવે છે. આ પાણી પી પીને મરી ગયા. પાણી પી પી ને લીલા પાણી યાર સમજીભાઈ પાણી પાવા આવ્યા અને ચા પાણી બધા પીવા બેસી ગયા છે. જો તમે જોઈ લો. તો હાલો થોડીક વાર પછી મળી ચા પાણી પી લઈએ. આપણી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી. આપણે છે ને આપણે શેઠી બોટલ પડી છે તો આપણે બોટલ લઈ આવી પાણી પીવાની અને તરસ લાગી છે. ચા પીને થોડું પાણી પીધું નથી તો આપણે બોટલ લઈ આવી અને અત્યારે હમણાં કેવું થયું બધાએ ચા પી લીધો અને ચા પીને પછી છે ને કપા એવડો મોટો છે ને જો તમે જોઈ લો. હું આમાં કપાસમાં નાની દેખાવ એવડો મોટો કપાસ છે અને ચા બધા પીને ગયા ને તો બીજી ઊંધી વળે ચડી ગયા બધા. પછી તો માંડ કરીને બધાને વળી જડ્યું અને જો આપણે આ બાટલો લઈ લીધો છે અને પાછા જઈએ છીએ માંડ કરીને બધાને વળી જડ્યું. બધા ઊંધી વળે ચડી. આમ બીજી આમ જો આ કપાસ તો કેવડો મોટો છે આમાં કાંઈ દેખાય કે આપણે ક્યાં વીણીએ છીએ તો બધા ઊંધી વળે ચડી ગયા ને બહુ દાંત કાઢ્યા ને બહુ મજા આવી ગયા કપાસમાં ઊંધા ચડી. તો અને જો બોટલ લઈને પાછી જાવશું આમાં કાંઈ દેખાતું નથી કોણ ક્યાં છે એ. તો હાલો હવે આપણે જઈએ છીએ પાણી પી લઈએ થોડીક વાર પોરો ખાઈએ એ બધું આપણે કરીશું. તો હાલો સાંજ પડી ગઈ છે અને છે ને આપણે માંડ બપોર પછીની વળ લીધી હતી તો અત્યારે વળે પૂરી થઈ ગઈ છે. અને જો આ વળ મારી હતી એ પૂરી થઈ ગઈ છે અને બાજુની વળ હજી બાકી છે અને આ પટ્ટો બધો વીણવાનો જ છે અમારે. અને સાંજ પડી ગઈ છે તો હવે આપણે જઈશું ઘેરે. મારે અને રેશમાને બેયને પૂરી થઈ ગઈ છે વળ અને બીજા બધા હજી પાછળ છે ક્યાંય અને અમે મોર જવી અને વળ ઉતરી ગયા ને 6 વાગી ગયા છે. તો હવે આપણે ઘેરે જઈશું. સાંજ પડી ગઈ છે અને મણ ઉપર હમણાં 2 દિવસથી આપણે કપાસ ઉતારવી છીએ તો આપણે કપાસ હજી જોખવાનો બાકી છે અને કેશ કે કેટલો થાય અને હજી આવા ફૂલડા આવવાનું ચાલુ જ છે કપાસનું અને બધાને વાવેતર બીજા કરવાના સૈણાના ને એવા. તો હાલો આપણે હવે જઈશું શેઠે હાલીને જવાનું છે અને કોથળી બતાવું કેટલો કપાસ વીણો પછીનો જો એટલો એક બોરો એક કપાસ વીણો જો. અને આ મારી વળ હતી એ પૂરી થઈ ગઈ છે. જો આ કપાસમાં કાંઈ મજા આવતી નથી. કાલ જેવો કપાસ છે જ નહીં. આ જો જોઈ લો અને બધા હજી ક્યાંય પાછળ પડ્યા છે. સાંજ પડી ગઈ જો દેખાય છે સૂરજ દાદા આથમમાં મળ્યા છે. તો હાલો આપણે હવે ઘેરે જઈએ. હાલતા થઈ ગયા છે સાંજ પડી ગઈ છે અને ઘેરે જો બધા હાલા જાય છે. તો હાલો તમને ઘેરે જઈને પાછી. તો જો ગાઈઝ આપણે ઘેરે આવી ગયા. ઘેરે આવી અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને જો અત્યારે માથું ધોયું. સાંજે આખો દિવસ આપણે કપાસ ઉતારવા ગયા હતા તો કપાસ ઉતારીને ઘેરે આવ્યા સાંજે અને આપણે રસોઈ બનાવવા લાગી જઈએ. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો થોડી વાર પછી. તો ગાઈઝ આપણે જમી લીધું છે. સવાણાનું શાક રોટલી બધું આપણે જમી લીધું છે અને જમીને વાસણ પણ ધોઈ નાખ્યા છે. અને હવે જો આપણે આ મીઠો માવો છે એ લઈ આવ્યા છે તો આપણે ખાઈ લઈએ મીઠો માવો. અને હવે છે ને બધું આપણું કામ થઈ ગયું છે તો આપણે હવે અહીંયા વ્લોગને એન્ડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ગાઈસ. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ અને ગુડ નાઇટ. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. જય માતા.